નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોક જનશક્તિ પાર્ટીના સલીમભાઈ સામતાની તેમજ જનરલ સેક્રેટરી સલમાન માણેક દ્વારા શ્રી રામવિલાસ પાસવાનજી જન્મજયંતિ નિમિત્તે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. લોક જનશક્તિ પાર્ટી તેમજ દલિત સેનાના સંસ્થાપક પદ્મભૂષણ એવા લોકચાહના નેતા સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનજીની 79મી જન્મજયંતિને સતત નમન સાથે તેમના જન્મજયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ટેટ પ્રેસિડેન્ટ ગુજરાત યુવા સંદીપ વ્યાસ તેમજ પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાત યુવા સેલ કાર્યાલયમાં દરિયાખાન ધુમ્મટ પાસે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો અને તેમની જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી. આજે સાહેબની 79મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો. સલીમભાઈ વાઇસ પ્રેસિડેન્ટ, ફિરોઝભાઈ રાષ્ટ્રીય સચિવ યુવાના, જીતેન્દ્રભાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ, એ બધાએ સાથે મળીને એક કાર્યક્રમ રાખેલો હતો. એના બદલ આ પ્રોગ્રામ રાખેલો હતો. ખાસ કરીને કાર્યક્રમમાં શું આયોજન કરવામાં આવ્યું અને આગળ આવનાર સમયમાં પણ શું કાર્યક્રમ તમારા થકી કરવામાં આવશે? કાર્યક્રમમાં સાહેબની જન્મજયંતિ નિમિત્તે કેક કાપી એમને ફુલાર કરી એક પ્રોગ્રામ હતો અને આગળ ઉપરથી જે નિર્દેશ અનુસાર હશે એ પ્રમાણે અમે લોકો આગળ કામ કરવા તૈયાર છીએ. ખાસ કરીને કહેવામાં આવે કે રામવિલાસ પાસવાનજીના જે એમના કાર્ય માટે વખણાતા, તો આપની બી પાર્ટી ગુજરાતમાં કઈ રીતે કાર્ય કરી રહી છે અને શું શું કાર્ય કરવામાં આવી રહ્યું છે? એમના આદર્શ સિદ્ધાંત પ્રમાણે જે એ રીતે કામ કરીએ છીએ અમે લોકો. એમની જે વિચારધારા છે લોકોને સાથે લઈને ચાલવા માટેની, અને ચિરાગ પાસવાન અત્યારે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, કેબિનેટ મંત્રી છે, એમના નિર્દેશાનુસાર ના ધર્મ ના જાત કરે સબકી બાત, એ સ્લોગન પ્રમાણે અમે લોકો અહીંયા ગુજરાતમાં કામ કરીએ છીએ.